જે ગુજરાતમાં જે ઘટના બની પુલ દુર્ઘટનાની પછી ઘણા બધા પુલની અવારનવાર ઘણી બધી દશા ખૂબ જ ખરાબ હોય છે. 60-70% પુલ ગુજરાતના એવા હશે તો ખરાબ હાલતમાં હશે, રિનોવેશન પૂરું પડતું હશે અને રિનોવેશન કરતા હશે સરકાર. પણ આ મારો મહુવાનો આ બ્રિજ છે, અહીંથી દરેક ગામડે લાગુ પડે, નેશનલ હાઈવે પણ લાગુ પડે છે. આ ગુરુકુળ પાસે આવેલો પુલ છે માલણ નદીનો. જ્યારે 2 વીક પહેલાં બહુ સારો વરસાદ આવ્યો હતો ત્યારે આ પુલ ઉપર 6-7 માથોડી પાણી ઉપર જતું હતું અને ખૂબ મોટું ભયંકર પાણી પૂર જેવી હાલત થઈ ગઈ હતી. ત્યારે બધી આ રેલિંગ જે છે આ તૂટી ગયેલી છે અને બધી રેલિંગ જે હતી તણાઈ ગઈ છે અને પુલ પણ હવે પાણીની હિસાબે જે ખરાબ હાલતમાં થઈ ગયો છે. ત્યારે બાજુ જો તમે જોવો પાણા પણ પુલ નીચેથી નીકળી ગયા છે અને આ પુલ ખૂબ જ ભયંકર હાલતમાં છે. તમે જોજો અહીંથી હાલજો ને, વાહન વટે ને મોટા ભયંકર, તો પુલ આખો વાઇબ્રેશન થાય. જો બંને બાજુ વાઇબ્રેશન થઈ રહ્યો છે. તો તંત્રે આની તાત્કાલિક દેખરેખ રાખવી જોઈએ. સેફ્ટીના સાધન મૂક્યા છે, એમાં રાતના સમયમાં સેફ્ટીના સાધન આ બતાય નહીં, છતાં પણ એવા સેફ્ટીના સાધન મૂકે સરકાર, જેથી કરીને લોકોને કાંઈ તકલીફ ન પડે. એટલે આ પુલ થોડોક લાગે છે કે ખરાબ હાલતમાં આપણે જોઈ રહ્યા છીએ, એટલે કે એવું બતાવી રહ્યું છે.